ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના ખેડૂતો દ્વારા સિંચાઈ માટેનું પાણી કેનાલ મારફતે આપવા તંત્ર સમક્ષ રજૂઆત કરી છે। તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ઉનાળા દરમિયાન આ વિસ્તારના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે, પરંતુ આ માટે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આંગણેથી કેનાલ જાય છે અને કેનાલમાં દર વર્ષે પાણી આપે છે। આ વખતે હજી સુધી આપ્યું નથી। તાત્કાલિક વ્યવસ્થા થાય એવું કરે, નકર ઉગ્ર આંદોલન કરશું ને પાણી ખેડૂતનું છે ને ખેડૂતથી નીચે પાણી જવા નહીં દઈએ, એ અમારી ખાતરી છે। અમે કોઈ ભોગે પણ અમારું પાણી અમે લઈને જ જંપશું, બરોબર। જાન્યુઆરી મહિનામાં રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી જરૂર મુજબ કેનાલ મારફત આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી પાણીનું વિતરણ નહીં કરવામાં આવતા ખેતરોમાં ઊભો પાક સુકાવાની તૈયારીમાં છે। તેવામાં ખેડૂતો દ્વારા તાકીદે સરકાર દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આજે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છે ગુજરાત જન અધિકાર મંચ, ત્યારે પણ અહીંયા કોઈ હાજરમાં નથી। જે તમે અત્યારે જોઈ શકો છો કે તાળા મારી અને નીકળી ગયા, કેમ કે એની પાસે કોઈ જવાબ નથી। તે સમય 31 જાન્યુઆરીએ સિંચાઈ ખાતાવાળા અમારું ફોર્મ લીધેલા છે, એને 1.5 મહિનો પૂરો થયો છે, તો હજી સિંચાઈ ખાતાની ઢીલી નીતિના કારણે અમારે હજી પાણી મળ્યું નથી। ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા કોઈ આદેશ કરવામાં નહીં આવે ત્યાં સુધી પાણી છોડવાની બાબતે તાલુકાના અધિકારીઓ પણ કંઈ કહેવા તૈયાર નથી, તો બીજી તરફ ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં છે। મનીષ ડોડિયા, ETV ન્યૂઝ, ગીર સોમનાથ।